વાત વરસાદની 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ. સુરતના અંબિકામાં આભ ફાટ્યાની સ્થિતિ જોવા મળી. 24 કલાકમાં અંબિકામાં 24 ઇંચ વરસાદ ખાબક્યો તો ડોલવણ, વાસો, વાંસદામાં પણ 17 ઇંચ વરસાદ. સુરતના ઉમરપાડામાં 15 ઇંચ વરસાદ ખાબક્યો તો નડિયાદ, નેત્રંગમાં 13 ઇંચથી વધુ વરસાદ. ધરમપુર અને વઘાઈમાં પણ 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. માંગરોળ, આણંદ, સુબીર, ખંભાતમાં 10 ઇંચથી વધુ વરસાદ. મહુધા, બોરસદ, અરેઠ, સોજિત્રા, પેટલાદમાં 9 ઇંચ જેટલો વરસાદ અને ઓલપાડ, તારાપુર, નવસારીમાં 9.5 ઇંચથી વધુ વરસાદ. ખેરગામ, ગરુડેશ્વર આ સાથે પલસાણામાં 9.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બારડોલી અને ડાંગમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. તો આ છેલ્લા 24 કલાકના આંકડાઓ છે, જેમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતમાં કારણ કે હાલ જે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, તેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ક્યાંક આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાય છે. ઘણા એવા તાલુકા છે કે જ્યાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને અંબિકા કે જ્યાં 24 કલાકમાં 24 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. આ સાથે આણંદમાં પણ ભારે વરસાદ. તો સુરત જિલ્લામાં શ્રીકાર વરસાદ. અંબિકામાં 24 ઇંચથી હાહાકાર મચ્યો છે. માંગરોળમાં પણ 11 ઇંચ અને ઉમરપાડામાં પણ 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ઓલપાડમાં 9, માંડવીમાં 6 અને કામરેજમાં 6 ઇંચ વરસાદ પડ્યો. 84માં 5.5 ઇંચ જેટલો, સાથે પલસાણા અને બારડોલીમાં 8 થી 8.5 ઇંચ જેટલો વરસાદ. મહુવામાં 6, અરેઠમાં 10 અને સુરત શહેરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો. જિલ્લાની તમામ નદીઓમાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે હાલ સુરતવાસીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. કારણ કે મોટાભાગના વિસ્તારોમાં હાલ ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને અંબિકા જે ખૂબ જ પ્રભાવિત થયું, અહીં 24 કલાકમાં 24 ઇંચ વરસાદથી હાહાકાર મચ્યો છે. નોંધનીય છે કે આ વખતે ચોમાસામાં મેઘરાજાએ સુરતનો વારો કાઢી લીધો હોય તેમ સુરતમાં આ પહેલા પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને આ બીજા રાઉન્ડમાં પણ આ રીતે મેઘરાજાએ વારો કાઢ્યો. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન બારડોલીથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. કેતન, બારડોલીમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? હાલ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે કે કહેર? વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર સુરત જિલ્લાની અંદર આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે સુરત જિલ્લાના અંબિકા તાલુકાની અંદર 24 કલાકમાં 24.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને બીજી તરફ વાત કરવામાં આવે તો ઉપરવાસ ડાંગ જિલ્લાની અંદર ભારે વરસાદને પગલે પૂર્ણા અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોતા હાલ આ મોહન નગરના નીચાણવાળા વિસ્તારમાં પણ ગત રાત્રિના સમય દરમિયાન પાણી ભરાયા હતા. પરંતુ આજે પૂર્ણા નદીના પૂરના પાણી અસર જોતા વહીવટીતંત્રએ રાહતના શ્વાસ લીધા છે. તો બીજી તરફ ખાસ વાત કરવામાં આવે તો ઉમરપાડા અને માંગરોળની અંદર પણ ધોધમાર વરસાદને પગલે અને માંગરોળની ઉપરવાસના વિસ્તાર એટલે કે અંકલેશ્વર વિસ્તારની અંદર ભારે વરસાદ વરસતા કીમ નદીના આ જળસ્તરમાં વધારો થતા ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. હાલ ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના હથોડા ગામની અંદર પણ હાલ 70 થી 80 ઘરોની અંદર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. મધ્યરાત્રિએ વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટવા પામ્યા હતા. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉમરપાડા એક સુરત જિલ્લાનું ચેરાપુંજી છે. ચેરાપુંજી ઉમરપાડાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 17 થી 18 ઇંચ વરસાદ વરસતા આ સમગ્ર નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. અને ખાસ કરીને આ બારડોલી નગરમાંથી મિઢવા નદી પાસ થાય છે. મિઢવા નદીમાં પણ પૂરની સ્થિતિ જોતા હાલ બારડોલી સિવિલ કોર્ટની સામેના ખાડાની અંદર 50 થી 60 ઘરોમાં પાણી ભરવા પામ્યું છે. તો બીજી તરફ તલાવડી વિસ્તારની અંદર પણ 70 થી 80 ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અને જે બારડોલી રામજી મંદિરથી જે નેશનલ હાઈવે 56 ને જોડતો જે લો લેવલ કોઝવે છે તેની પણ પાણી ભરતા વહીવટીતંત્રએ આ કોઝવેમાં બંધ કરી દેવાની ફરજ પડી છે. જી, અને સાથે કેતન, કારણ કે આ વખતે તંત્રએ થોડા આગોતરા પગલા લીધા હતા. આગાહીની પહેલા જ રજાઓ જાહેર કરી દેવામાં આવી. જ્યાં સ્થળાંતરની જરૂર હતી ત્યાં સ્થળાંતરના આદેશ અપાયા. તો એ ગ્રાઉન્ડ ઝીરો પર આપ જોઈ રહ્યા છો તંત્રની આ આગામી કામગીરીની કોઈ અસર?
જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે જિલ્લાના તમામ કલેક્ટરો એસડીએમ મામલતદારોને જે ડિઝાસ્ટર મિટિંગની અંદર ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું કે 31 અને 1 તારીખે રેલ એલર્ટ અને ધોધમાર વરસાદને બદલે નીચાણવાળા વિસ્તારોને સાબદું કરવા માટે સલામતીના ભાગરૂપે વરસાદનું પાણી જે આ પૂરના પાણીઓ જે આવે એ પહેલા તો લોકોને સ્કૂલોની અંદર સ્થળાંતર કરી લેવામાં આવ્યા, જે અંતર્ગત કોઈ પણ જાતના જાનમાલ હાનિનો કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. તો બીજી તરફ પશુપાલકોને પણ આજે સૂચના આપવામાં આવી હતી કે તમે તમારી રીતે સલામત સ્થળે ખસો, સાથે પશુઓને પણ લઈ જાઓ અથવા પશુઓને છૂટા રાખજો, જેથી કરીને નદીની અંદર પૂર આવે તો નદીના પૂરના પાણીને પશુઓ તો તરીને બહાર આવી શકે છે. જો પશુઓને બાંધીને રાખશો તો પશુઓને જાનમાલ હાનિ ન થવાનો ભય એ અંતર્ગત અનેક વખત સમજાવવામાં લોકોમાં પણ એક અવેરનેસ જોવા મળી હતી અને લોકો સલામત સ્થળે ખસી જવા પામ્યા હતા.